હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન. પાઉંભાજી જેવું શાક બનાવવું હોય તો ચાલો આપણે તેની રેસીપી શાક કરીએ. સૌથી પહેલાં તો આપણે રીંગણા અને ફ્લાવર ધોઈ અને બટેટા પણ ધોઈને લઈ લઈશું અને કુકરમાં બાફવા માટે મૂકી દઈશું. 3 સીટી વગાડી લેવાની છે. અડધો ગ્લાસ પાણી પણ એડ કરી દેવાનું. બફાય ત્યાં સુધીમાં ટમેટું, મરચું, લસણ અને આદુ આ બધું મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરી લેવાનું. એક લોયામાં તેલ મૂકવાનું. હવે તેમાં જે આપણે પેસ્ટ બનાવી હતી તે એડ કરી દેવાની. એકદમ સરસ મિક્સ કરી લેવાની. એ પહેલાં આપણે એમાં ચટણી પાવડર એડ કરી દઈશું. જેટલી તમારે તીખી ખાવી હોય ભાજી એટલી તમે ચટણી પાવડર એડ કરી શકો છો. ત્યારબાદ આપણે તેમાં હળદર પાવડર એડ કરીશું. ત્યારબાદ આપણે તેમાં ધાણા જીરું પાવડર એડ કરીશું. ત્યારબાદ ગરમ મસાલો એડ કરી દઈશું. ત્યારબાદ આપણે વટાણા લઈશું. ત્યારબાદ બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. હવે એકદમ સરસ શાક બફાઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે તેને આપણે આ મશીન દ્વારા ગ્રેવી જેવું કરી નાખશું. હવે એકદમ સરસ ઉકળવા દઈશું અને આવું થોડું થોડું રાખીશું અને આમાં આપણે એડ કરી દઈશું. એકદમ સરસ બધું જ હલાવી અને મિક્સ કરી લેવાનું છે. એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે ભાજી, તમે જોઈ શકો છો. થોડી વાર આપણે ઉકળવા દઈશું એટલે સરસ તેલ ઉપર આવી જશે અને કલર એકદમ સરસ થઈ જશે. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ત્યારબાદ કોથમીર વડે ગાર્નિશિંગ કરી અને પ્લેટમાં સર્વ કરી લઈશું. ગરમા ગરમ પાઉંભાજી તૈયાર થઈ જાય થોડીક વારમાં. એક વખત ઘરે જરૂર ટ્રાય કરજો, બાળકોને બહુ જ ભાવે છે. જો વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ, શેર અને અમારી ચેનલ કુકિંગ ક્વીન જાનવીને સબસ્ક્રાઇબ કરી નાખજો.